આપણી ગુજરાત સરકાર એટલી સંવેદનશીલ છે કે જો આજુબાજુના રાજ્યમાં કે આજુબાજુના રાજ્યના લોકો કંઈ તકલીફમાં હોય તો ગુજરાતની સરકાર તરત ત્યાં દોડી જાય છે અને સૌથી વધારે પારકાની ચિંતા કરે છે. ગુજરાત સરકારને પણ કહેવાનું કે પહેલા પોતાના લોકોની ચિંતા તો કરો, પછી તમે પારકાની મદદે જજો. કારણ કે જ્યારે કંઈ પણ સ્થિતિ ભયંકર થાય આજુબાજુ રાજ્યની એટલે ભાજપ સરકારના જે નેતાઓ છે તરત ત્યાં દોડી જાય એમની મદદે. પણ જ્યારે ગુજરાતમાં પરિસ્થિતિ ક્યાંક વ્યાકુળ બને કે જ્યાં લોકો ગુજરાતના માંગ કરે કે સરકાર અમારી વહારે આવે એટલે સરકાર પાસે સમય જ નથી હોતો, સરકાર પાસે ફંડ જ નથી હોતું કે એ ગુજરાતના લોકોને આપી શકે. વાત એટલા માટે હું આ કરી રહી છું કારણ કે પંજાબની અંદર જે અતિવૃષ્ટિ આવી અને પછી ગુજરાત સરકાર પંજાબના લોકોની વહારે ગઈ. બહુ સારી વાત કહેવાય કે એમને પંજાબના લોકોની ચિંતા તો થઈ. એક આજે વિશેષ ટ્રેન છે પંજાબમાં મોકલવામાં આવી છે જેમાં તમામ સામગ્રી છે કે લોકોને જરૂર હોય એમને જ્યારે તકલીફ પડી રહી છે તો આપણે ગુજરાતમાંથી જે સામગ્રી ગઈ છે તમામ એમને પહોંચાડી શકાય, એમને મદદમાં આવી શકે. પણ ગુજરાત સરકારને કહેવાનું કે બનાસકાંઠા જિલ્લાના લોકો પણ તમારી રાહ જુએ છે, ઘેડ પંથકના લોકો પણ તમારી રાહ જુએ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. પંજાબની અંદર જે અતિવૃષ્ટિ આવી, કેટલા બધા લોકો માર્યા ગયા, ખેતરો પાણીમાં ધોવાઈ ગયા એટલે ત્યાંના ખેડૂતો, ત્યાંના લોકો છે એ અત્યારે એક જ માંગ સાથે બેઠા છે કે એમના વહારે કોઈક આવે. અને હવે તમામ નેતાઓ જઈ પણ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગયા હતા અને હવે ખાસ ગુજરાતની અંદરથી એક વિશેષ ટ્રેન છે એ પંજાબ મોકલવામાં આવી રહી છે અને જે સામગ્રી છે ઘણી બધી એમાં મોકલવામાં પણ આવી રહી છે. ખાસ કરીને સવાલ એ થાય છે કે પંજાબના લોકોની ચિંતા હવે ગુજરાત સરકારને થઈ છે. પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવ સર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાના ધોરણે મદદ કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની સહાય મોકલવામાં આવી અને આ ચીજ વસ્તુઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન મારફતે પંજાબ રવાના કરવામાં આવી છે. આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં શુદ્ધ પીવાનું પાણી, ખાદ્ય સામગ્રીના પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓ મોકલવામાં આવી છે જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે. ગુજરાતની આ પહેલ અન્ય રાજ્યો પ્રત્યેની તેની સંવેદનશીલતા અને ભાઈચારાની ભાવના દર્શાવે છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બંને રાજ્યોની મુલાકાત લીધી. તેઓએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબને 1600 કરોડ જ્યારે હિમાચલ પ્રદેશને 1500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે. વડાપ્રધાને આ બંને રાજ્યોના સૌથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પણ લીધી જેથી થયેલા નુકસાનનો અંદાજ મેળવી શકાય. આ મુલાકાત દરમિયાન પીએમ હિમાચલ પ્રદેશના કાંગડા અને પંજાબના ગુરુદાસપુરના પૂરગ્રસ્ત લોકો સાથે મુલાકાત પણ કરી અને તેમની પરિસ્થિતિ વિશે માહિતી પણ મેળવી. આ ઉપરાંત તેઓ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી અને રાહત અને બચાવ કાર્યને વધુ વેગ આપવા અને અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ પૂરી પાડવા અંગે ચર્ચા કરી. પંજાબમાં આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે જે એક અત્યંત દુઃખદ ઘટના છે. આ કુદરતી આફતે માનવ જીવન ઉપરાંત કૃષિ ક્ષેત્રને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. પૂરના કારણે રાજ્યમાં 1.75 લાખ હેક્ટર જમીન પરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. તો બીજી તરફ ગુજરાતના બનાસકાંઠામાં પણ આ જ પરિસ્થિતિ છે. ધોધમાર વરસાદને કારણે સુઈગામ, ભાભર અને થરાદ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયેલા છે. વહીવટી તંત્ર, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહી છે. જ્યાં પાણી વધુ ભરાયેલા છે તે વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લેવાના છે. તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ પણ કરવાના છે. આ મુલાકાત દરમિયાન અસરગ્રસ્તો માટે રાહત પેકેજની જાહેરાત થઈ પણ શકે છે તેવી વાત પણ સામે આવી છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે આટલા સમયથી બનાસકાંઠા જિલ્લાની અંદર પાણી ભરાયેલા છે, ત્યાંના લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈક સરકારનો એ નેતા તો અમારી પડખે આવે કે જે અમે એમને કહી શકીએ કે અમારી મદદ કરવા માટે આવો, અમે તમને મત આપ્યા છે, અમે અત્યારે મુસીબતમાં છીએ તો અમારે તમારી જરૂર છે. પણ હવે રહી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જઈ તો રહ્યા છે તો દાદાને વિનંતી કરવાની છે કે લોકોને મળજો, પગ ભીના કરજો પાણીમાં, લોકોને પૂછજો એમને શું જોઈએ છે. જો ન માંગે તો પણ આપજો કારણ કે
પંજાબના ખેડૂતોએ તમારી પાસે કંઈ માંગ્યું નથી, તેમ છતાં તમે એમને આપ્યું છે. તો પછી ગુજરાતના ખેડૂતો હોય કે પછી ગુજરાતના લોકો હોય, એ પણ આશા રાખીને બેઠા જ હોય છે કે આપણી સરકાર જો બીજા રાજ્યમાં મદદ કરતી હોય તો આપણને પણ કરે. અને દાદા, ગત વર્ષે ઘેડ પંથકની હવાઈ નિરીક્ષણ કરવું એટલે આ વખતે પણ તમે નિરીક્ષણ કર્યું હોય એવું ના સમજતા. આ વખતે પણ તમારે પંથકમાં જવું પડે. આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, ત્યાં લડી રહ્યા છે ખેડૂતો માટે. એ ખેડૂતો પણ રાહ જોઈને બેઠા છે કે ગુજરાતની સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક વખત મુલાકાત કરવા આવે. તમારા 1 થી 2 નેતાથી વધારે કોઈ જો ઘેડ પંથકની મુલાકાત લીધી હોય તો નવાઈ નહીં. આ તમામ જે આજુબાજુના ધારાસભ્ય છે એ જ બધા જઈ રહ્યા છે, કેમ કે આવતા વખતે એમને જીતવું હશે, મત માંગવા હશે, એટલે દોડીને જવું પડે. પણ બીજા નેતાઓને પણ કહેવાનું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમને પણ અમે કહીએ છીએ કે એક વખત ઘેડ પંથકની પણ આ વખતે મુલાકાત લો. હવાઈ નિરીક્ષણ ન કરો, પરંતુ રૂબરૂ જાઓ, લોકો સાથે વાતચીત કરો, ખેડૂતો સાથે વાતચીત કરો. પંજાબના ખેડૂતોને ત્યાંની સરકાર મદદ કરે છે એ જોઈ લીધું, કારણ કે જ્યારે એ લોકોએ સર્વે જાહેર કર્યો, અસરગ્રસ્ત ખેડૂતો હતા, એમને પૈસા આપવાની વાત કરી, સહાય આપવાની વાત કરી. તો એક વખત તમે આ વાત પણ ગુજરાતના ખેડૂતો માટે કરી જુઓ, કારણ કે પંજાબમાં કર્યું એટલે પછી ગુજરાત સરકાર પર વાહવાહી લૂંટવા ત્યાં પહોંચી ગઈ. વાહવાહી છોડો, ગુજરાતની જનતા ઉપર ધ્યાન આપો. એ લોકોને પણ સહાય જોઈએ છે. એમના પણ ખેતરો ધોવાયા છે, એમના પણ ઘણા લોકો મોતને ભેટ્યા છે, અને ઘણા ખેતરો ધોવાયા છે ને પાકને પણ નુકસાન ગયું છે. પંજાબ માટે ગુજરાત સરકારે સંવેદનશીલતા બતાવી છે, તો ગુજરાતની જનતા માટે આ ગુજરાતની સરકાર ક્યારે બતાવશે? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.